સુરત શહેરમાં આઝાદી બાદ લાંબા સમયથી શાંતિ, અમન અને ભાઈચારાના પ્રતીક ગણાતા ખ્યાતનામ સૂફી સંત સૈયદ ગાઝી રબાની ઇસ્લામના માનવતા ભર્યા સંદેશ સાથે જીવન જીવવા અને હંમેશા હર દુખ્યાની મદદ કરવાના ઈરાદે આગળ વધવા પોતાના અનુયાયીઓને રાહ બતાવતા રહ્યા છે. અને હાલ એમના વંશ ડોક્ટર મહેમૂદ રબાની પણ એ જ રસ્તે યુવા પેઢીને સેવાનો રસ્તો બતાવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ફૈઝાને સૈયદ ગાઝી રબ્બાની ચેરિટેબલ ટ્રસ્ટ એક મેડિકલ કેમ્પ યોજાયો હતો. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલ મોમીન જમાત હોલમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં ઓર્થો તેમજ ફિઝિયોની નિઃશુલ્ક તપાસ કરાઈ હતી. જેમાં શહેરના હાડકાના રોગોનો જાણીતા યુવા ડોક્ટર અનસ શેખે સેવા આપી હતી. જેમાં 200મી વધુ દર્દીઓ લાભ ઉઠાવ્યો હતો. આ કેમ્પના આયોજન પાછળ ફૈઝાને સૈયદ ગાઝી રબ્બાની ચેરિટેબલ ટ્રસ્ટના યુવાઓ અને વડીલોએ ખાસ સેવા ભજવી હતી. અને આ સફળ કેમ્પ બાદ આગામી દિવસોમાં સેવાના અનેક પ્રોગ્રામ કરવા હાકલ કરી હતી. જી આપનું નામ? જી અસ્સલામ વાલેકુમ. મારું નામ સૈયદ હયાત કાઝમી છે. અમે અમારી ટ્રસ્ટ ફૈઝાને સૈયદ ગાઝી રબ્બાની ચેરિટેબલ ટ્રસ્ટના તહેત અમે આજે અલ્હમ્દુલિલ્લાહ ઓર્થોનું અને ફિઝિયોથેરાપિસ્ટનું કેમ્પ આયોજન કરેલું છે. જેમાં અમે પબ્લિક માટે ફ્રી ઓર્થોપેડિક સર્વિસીસ અને આપણે ફિઝિયોથેરાપીની સર્વિસીસ અમે પ્રોવાઈડ કરી રહેલા છે. જેમાં DMD ટેસ્ટ બી થાય છે. એ બધું અમે અમારા તરફથી ફ્રીમાં પબ્લિકને સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છે. અને ઇન્શાલ્લાહ આગળ ચાલીને બી અમે સેવાના કામ આગળ કરતા રહીશું, જેનાથી પબ્લિકને રાહત મળે અને પબ્લિકને આનો ફાયદો પહોંચે અને એક અવેરનેસ સમાજમાં જાય. આ વિચાર ક્યાંથી આવ્યો તમને? આ વિચાર અલ્હમ્દુલિલ્લાહ અમારા ગુરુજી છે, એમનો અમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું પેગામ છે કે લોકોની ખિદમતને આમ કરો, તો એ જ મિશનને લઈને અમે આગળ ચાલી રહેલા છે. ઇન્શાલ્લાહ સાથ સાકાર રહેશે તો આગળ બી ઇન્શાલ્લાહ જ્યાં સુધી અલ્લાહ જિંદગી આપે ત્યાં સુધી લોકોની ખિદમત માટે અમે આ ટ્રસ્ટના તહેત કામ કરતા રહીશું. લોકોને શું સંદેશો આપવા માંગો છો? શું છે? લોકોને શું સંદેશો પાઠવવા માંગો છો? લોકોને આ સંદેશ આપવા માટે કે ભાઈ લોકોને એકબીજાને મદદ કરો, ભાઈચારો વધારો અને આપ સલ્લલ્લાહુના બતાવ્યા રાસ્તા પર ચાલો, ઇન્શાલ્લાહ કામયાબી મળશે. આપનું નામ? ડૉક્ટર અનસ શેખ, ઓર્થોપેડિક સર્જન. શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે કાર્યક્રમમાં ફૈઝાને સૈયદ ગાઝી રબ્બાની અને હોરાઇઝન હોસ્પિટલના સહયોગથી ઓર્થોપેડિક નિદાન કેમ્પ રાખેલો છે કે જેના અંદર બોન ડેન્સિટી, શુગરની તપાસ, બીપી અને રૂટીન જનરલ ચેકઅપ તથા ફિઝિયોથેરાપી બધા ડિપાર્ટમેન્ટના સહયોગથી કેમ્પ રાખેલો છે. આશરે કેટલા લોકોને આજે અહીંયા લાભ લઈ રહ્યા છે? આશરે 150 જેટલા રજિસ્ટ્રેશન આપણા અહીંયા થયા છે અત્યાર સુધી અને હજુ પેશન્ટ આવે છે. આ સિવાય શું પેશન્ટને, દર્દીઓને શું સેવા આપવામાં આવશે? આ સિવાય પેશન્ટને લેબોરેટરીમાં 50% સુધી રાહત, એક્સરેમાં 50% સુધી, ફિઝિયોથેરાપીના પેકેજમાં 50%, મેડિસિનમાં 40% સુધી રાહત, આ બધી એ રાખેલી છે અને ફોલોઅપ કન્સલ્ટેશન ફ્રી રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે મોંઘવારીના સમયમાં મેડિકલ અને સારવાર લોકો માટે આફતરૂપ બને છે, ત્યારે આવા કેમ્પ અને સેવા ચોક્કસ અનેક લોકોને રાહત આપી શકે છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.